નમસ્કાર। ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીટનું પેપર જે રીતે ફૂટ્યું હતું એ પેપરને લઈને વિદ્યાર્થીઓને ફરી વખત રીનીટ આપવાની નોબત આવી છે। ખૂબ દુઃખનીય છે કે આ સરકાર પરીક્ષા લેવા માટે સક્ષમ નથી। આ સાબિત કરી શકે છે કે સરકાર વિદ્યાર્થી વિરોધી સરકાર છે। આ સરકાર એ શિક્ષણ વિરોધી સરકાર છે। જ્યારે ફરી વખત રીનીટ લેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે રીનીટ લેવામાં જે છાત્રો જઈ રહ્યા છે તેમને મફત પરિવહનની સુવિધા આપશે। આમ આદમી પાર્ટી પંજાબ હર હંમેશા વિદ્યાર્થીઓની સાથે ઊભી છે। આવા સમયની અંદર પણ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર વિદ્યાર્થીઓ સાથે છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અમે એવી માંગ કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર પણ જાહેરાત કરે કે વિદ્યાર્થીઓને ફ્રી પરિવહન આપશે। સાહેબ, એક તો વિદ્યાર્થી મનોબળથી તૂટી ગયો છે, એક તો વિદ્યાર્થી મનોબળથી થાકી ગયો છે। એવા ઉપર એમના પરિવાર પર વધુ એક ફાઇનાન્શિયલ બોજ ના બને એ માટે અમે સરકારને અપીલ કરી હતી કે આ વિદ્યાર્થીઓના જે પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું જે કઈ પરિવહનની સુવિધા છે આ સરકાર કરી દેવામાં આવે। મિત્રો, પંજાબની સરકાર દ્વારા જો પરિવહનની સુવિધાઓ થઈ શકતી હોય તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ગુજરાતમાં તો આ વસ્તુ શક્ય બનવી જોઈએ પણ આજ દી સુધી નહીં થઈ શકી। કેમ? કેમ કે આ સરકારની માનસિકતા એ વિદ્યાર્થી વિરોધી છે। આ સરકારની માનસિકતા એ શિક્ષણ વિરોધી છે। હું અવારનવાર કહેતો આવ્યો છું કે આ વિદ્યાર્થી વિરોધી સરકાર એ વિદ્યાર્થી હિતમાં ક્યારે નિર્ણય નથી લેતી। ત્યારે વિદ્યાર્થીઓ વતી ફરી એક વખત માંગણી તમારી સમક્ષ મૂકીએ છીએ કે જે રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે વિદ્યાર્થીઓના પરિવહન માટેની સુવિધા કરી છે એ જ રીતે ગુજરાતની અંદર પણ પરિવહન માટેની સુવિધા થાય અને વિદ્યાર્થીઓ અને વાલીઓના જે ફાઇનાન્શિયલ બોજ છે એ ઘટાડવા તમારો નિર્ણય લે। હું આશા કરું છું કે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને જવાબદાર તંત્ર આનો નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓનું પરિવહન ફ્રીમાં કરી આપવામાં આવશે અને જો નહીં કરી આપવામાં આવે તો તાત્કાલિકપણે એવું સાબિત થશે કે વિદ્યાર્થી વિરોધી માનસિકતા ધરાવતી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે।